આગેવાનોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે। કોલેજના વિવાદને લઈ બંને આગેવાનો સામે આવ્યા અને હવે ફરિયાદ નોંધવામાં આવી છે। પાલનપુરના નારાયણી બીએડ કોલેજ અને ઉમિયા બીએડ કોલેજના પ્રમુખે અમદાવાદના દંપતી સામે કરોડોની ઉચાપત કરી હોવાની ફરિયાદ છે। બીએડ કોલેજના પ્રમુખના જણાવ્યા અનુસાર કોલેજનો વહીવટ ભરત બાંટિયા કરતા હતા અને આ દરમિયાન તેમની પત્ની પુષ્પાબેન પાસે આચાર્યની લાયકાત ન હોવા છતાં આચાર્યનું બેંક ખાતું ખોલાવ્યું હતું અને સહી સિક્કાનો દુરુપયોગ કરી 7 અધ્યાપકના પગારમાંથી જ 1.5 કરોડની ઉચાપત કરી હતી। કાયદેસરની ફી આવે એ ફી બેંકમાં જમા કરાવવાની હતી, પણ એ બેંકમાં જમા કરાવી નથી ને 1.5 કરોડ રૂપિયા એમને બારોબાર વાપર્યા છે। એ બેંકમાં જમા નથી કરાયા અને ગેરકાયદેસર બેંકમાં એમનું એકાઉન્ટ ખોલાવ્યું છે। કાયદેસરની ફી બે બીએડ કોલેજો તે પણ હવે વિવાદમાં આવી છે ને ખાસ કરીને અમદાવાદમાં રહેતા દંપતી વિરુદ્ધ હવે પાલનપુરમાં ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે। પાલનપુરની ઉમિયા અને નારાયણી બીએડ કોલેજ છે કે જેમાંથી ઉચાપત થવાની ફરિયાદ નોંધાઈ છે। જોકે જેના પર આક્ષેપો લાગ્યા છે, જેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે તે ભરતભાઈ આપણી સાથે છે અને તેમની સાથે આપણે વાત કરીશું। ભરતભાઈ, તમારા અને તમારા પત્ની વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ થઈ છે, સમગ્ર મામલો શું છે? સમગ્ર મામલો એ છે કે ઉમિયા બીએડ કોલેજ જ્યારે બંધ હતી ત્યારે એ બંધ પાટિયું અમે 18 લાખ રૂપિયામાં એને વેચાણ લીધું હતું। 18 લાખ રૂપિયા વેચાણ લઈ અને એનસીટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ, યુનિવર્સિટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ અમે એને કાર્યરત કરી હતી। અમે નિયમિત વ્યવસ્થિત ચલાવતા હતા અને એનું 3,51,000 ભાડું પણ ભરતા હતા ચેકથી। એ ભાડું પણ ગિરીશ જગાણિયા ઉર્ફે થુલિયાએ કોઈ વખત ઓડિટમાં એને ઉધાર્યું નથી। વારંવાર અમે વિનંતી કરી છતાં એને એ અમારી વાત માની નથી, એ હકીકત છે। ભાજપના નેતાઓ સાથેના ફોટા બતાવી અને સંચાલકો છે, તેમના જે અન્ય લોકો છે, હોદ્દેદારો છે, તેમને તમે વિશ્વાસમાં લીધા એવો પણ આક્ષેપ છે, શું કહેશો? આ વસ્તુ એને કરી છે ખોટી છે। હું ભાજપનો હોદ્દેદાર છું, ભાજપ પાર્ટી આમાં ક્યાંય એમનો રોલ નથી। અમારી વ્યક્તિગત એની સાથે લડાઈ છે, એટલે પાર્ટીને આમાં કોઈ લાવવાની ક્યાંય જરૂર નથી। તમારા પત્નીને તમે આચાર્ય તરીકે બેસાડ્યા છે ને તેમના ખોટા સિક્કાનો ઉપયોગ કર્યો છે તેવો પણ આક્ષેપ છે, શું કહેશો? અમારા પત્નીના કોઈ સિક્કા અમે બનાવ્યા નથી કે અમે કોઈ આચાર્ય તરીકે એમને નિમણૂક આપી નથી। આ ગિરીશ થુલિયાએ બનાવટી બાબત ઊભી કરી છે અને ખોટી એફઆઈઆર અમારી કરેલી છે। નામદાર હાઈકોર્ટ અને નામદાર ન્યાયપાલિકા પર અમને ભરોસો છે, અમે સાચા છીએ, અમને ન્યાય મળશે। એક આક્ષેપ એવો પણ છે કે તમારા પત્નીની લાયકાત ન હોવા છતાં પણ તેમને આચાર્ય તરીકે બેસાડ્યા છે, શું કહેશો આપ? સી ઇઝ BA, BEd એન્ડ MEd એન એજ્યુકેટેડ પર્સન। જસીબેન પટેલ અગાઉ પણ એક ગ્રંથપાલ હતા, એ આચાર્ય હતા જ નહીં અને 17થી ઓપરેટ કરતા હતા આ ખાતું, પણ અચાનક એમને નારાયણી કોલેજ પડાવી લીધી ત્યારે એમને રાજીનામું આપ્યું અને RBIના રૂલ્સ મુજબ માત્ર ને માત્ર વહીવટીય સહી પૂરતો જ એનો ઉપયોગ થયેલો છે, કોઈ આચાર્ય તરીકેનો ઉપયોગ કર્યો નથી। એ વાત તદ્દન ખોટી છે। નારાયણી બીએડ કોલેજમાં રંજનબેન નામના મહિલાનું બેંક એકાઉન્ટ ખોલાવીને ઉચાપત કર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ હકીકત શું છે? નારાયણી બીએડ કોલેજમાં રંજનબેન રાઠોડનું કોઈ એકાઉન્ટ અમે ખોલાવ્યું નથી। રંજનબેન રાઠોડ એ પુસ્તકોનું બિલ આપવા માટે અમે એમને ચેકથી પૈસા પ્રકાશનને આપેલા છે, એમાં એમનું કોઈ ખાતું નથી। એ વાત એમને ઉપજાવી કાઢીને ખોટી છે। એનસીટીમાં તમારી ઓળખાણ છે તેવી પણ તમે વાત કરતા હતા અને છેતરપિંડી હોવાનો પણ આક્ષેપ છે, શું કહેશો? એનસીટીમાં હું 2010થી કોલેજ ચલાવું છું, એનો હું નિષ્ણાત છું, એનો એજ્યુકેશનલિસ્ટ છું અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હું જાણું છું। કોઈ એવી દલાલીની વાત આમાં આવતી નથી। અમારી કારકિર્દી ખલાસ કરવા માટેના ધંધા છે આ। તો પછી આ આખો વિવાદ શું છે? અગાઉ શું ઘટના બની હતી, શું કહેશો? આખો વિવાદ કઈ પ્રમાણે સામે આવ્યો તો પછી? સૌથી પહેલાં નારાયણી બીએડ કોલેજ, હું ત્યાં સેક્રેટરી હતો, મિસિસ પણ અમારા ટ્રસ્ટી હતા। તમામ ઠરાવો ચેરિટી કમિશનમાં અમારી નિમણૂક હતી કાયદેસરની। ઘરે ફ્રોડ લેટર મોકલીને એ લેટર સીધો એમને ચેરિટી કમિશનમાં રજૂ કરીને ચેરિટી કમિશનર સાથે મેળાપીપણા કરીને અમે એને આખો ઠરાવ મંજૂર કરાવી અને અમારા નામ રદ કરાયા હતા।
અને નકલી પોલીસ લાઈને એને હડપ કરેલી છે. ત્યાંથી આ વિવાદ શરૂ થયેલા છે. બિલકુલ, જે પાલનપુરની નારાયણી અને ઉમિયા કોલેજ છે કે તેનો વિવાદ સામે આવ્યો હતો અને ખાસ કરીને પાલનપુરમાં અમદાવાદના દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી જે હકીકત શું છે, સ્પષ્ટતા શું છે તેને લઈને ભરતભાઈ TV9 સામે આવ્યા હતા અને સમગ્ર પડદા પાછળની હકીકત અથવા તો ફરિયાદ જે છે શા કારણે નોંધાઈ છે અને ખરેખર વિવાદ શું છે તેની હકીકત છે તે જણાવી હતી. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.